મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રણકપુર ગામમાં 28મી જાન્યુઆરી 2025ના રોજ એક પિતાએ દીકરી માટે અંગ્રેજીમાં જાતિનો દાખલો ન મળતા આપઘાત કર્યો। મૃતક ઉદાભાઈ દામોર ગ્રામ રક્ષક દળ જવાન હતા। તેમના પરિવારજનોના દાવા મુજબ તેમણે દીકરી માટે અંગ્રેજીમાં જાતિનો દાખલો મેળવવા માટે એક કચેરીથી બીજી કચેરી સુધી ધક્કા ખાધા હતા। દીકરીને પોસ્ટ ઓફિસમાં નોકરી મળી હતી અને કેન્દ્ર સરકારી નિમણૂક માટે અંગ્રેજી દાખલો જરૂરી હતો। પરિવારે આક્ષેપ કર્યા કે સ્થાનિક પ્રશાસને ઉદાભાઈને વારંવાર દસ્તાવેજો માંગીને માનસિક પીડા આપી દાખલાની અરજી 17 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવી હતી, પરંતુ પ્રક્રિયામાં વિલંબ થયો, જેના કારણે ઉદાભાઈ નિરાશ થયા। ઉદાભાઈનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લટકતો મળ્યો હતો અને તેમની ખિસ્સાઓમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી। નોટમાં સ્થાનિક પ્રશાસનને વિલંબ અને માનસિક તણાવ માટે દોષારોપણ કરવામાં આવ્યું હતું। કડાણા પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ કરી રહી છે। મહીસાગર જિલ્લા પ્રશાસને જણાવ્યું કે અરજી માત્ર 11 દિવસ પહેલા કરવામાં આવી હતી, જ્યારે જાતિના દાખલાની પ્રક્રિયા માટે 45 દિવસનો સમય મર્યાદા છે। પ્રશાસન સુસાઇડ નોટની ચકાસણી કરી રહ્યું છે અને હેરાનગતિના આક્ષેપોની તપાસ કરી રહ્યું છે। આ ઘટના બ્યુરોક્રેટિક પડકારો અને તેનાથી વ્યક્તિઓ ઉપર થતી ભાવનાત્મક અસરને હાઇલાઇટ કરે છે। ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવા માટે સત્તાવાળાઓને પ્રક્રિયાને સરળ બનાવવા માટે અનુરોધ કરવામાં આવે છે। અત્રેની કડાણા કચેરીમાં ધ્રુવિસાબેનનો એક જાતિનો દાખલો મેળવવા માટે તેમના વાલી શ્રી ઉદાભાઈ તેઓ અહીંયા અવારનવાર 17 તારીખે આવ્યા અને ત્યારબાદ પછી સાહેબે જે પુરાવા મંગાવ્યા એ પુરાવા લઈને ગઈકાલે આવ્યા અને જે પુરાવા મંગાવ્યા એ પુરાવા તેઓ ના લાવી અને બીજા પુરાવા લાવ્યા। એટલા માટે સાહેબે અથવા અમે પણ એમને કીધું કે આટલા પુરાવા રજૂ કરો તો તમે આમાં પોઝિટિવ કે નેગેટિવની વાત નથી થઈ, આમાં તમે આટલા પુરાવા રજૂ કરો એટલે આપણે એને દાખલો ઇસ્યુ કરી શકીએ। અને વધુમાં એક એવી મેટર થઈ છે કે આ જાતિનો દાખલો એમને ગુજરાતીમાં ઇસ્યુ થયેલો છે એવું કહે છે, પરંતુ ગુજરાતી દાખલો જે છે એ અરજદારશ્રીએ અથવા તો એમના વાલીશ્રીએ આ ફાઇલમાં રજૂ કરેલું નથી। અને અમારી પર જે અમને જે કહી રહ્યા છે કે ગુજરાતીનો દાખલો અહીંયા સાથે એટેચ કર્યો છે અને ત્યારબાદ ઇંગ્લિશનો દાખલો મેળવવા માટે અરજી કરી છે, પરંતુ અમારે ત્યાં આ જે ફાઇલ છે એમાં ગુજરાતીનો દાખલો ઇસ્યુ થયેલો નથી। અને જે ઇંગ્લિશનો દાખલો ઇસ્યુ કરવા માટે અમારી જોડે જે પુરાવા જોઈતા હતા એ અમે માંગ્યા હતા કાકા જોડે, પણ એ કાકાએ ગઈકાલે જ આવ્યા હતા અને સાંજે અમને પોઝિટિવ બી કીધું હતું કે ભાઈ આટલી રીતના રજૂ કરી દો, આપણે નેગેટિવ પોઝિટિવની વાત નથી થઈ। સીધો આક્ષેપ છે કે મામલતદાર અને નાયબ મામલતદાર ના લીધે મેં આત્મહત્યા કરી છે, સુસાઇડ નોટની અંદર ઉલ્લેખ છે। જી શું કહેશો? હવે આમાં તો અમારી જોડે જે દાખલા રજૂ કરતા હોય છે અથવા તો જે ફાઇલ રજૂ કરતા હોય છે એમાં અમારી જોડે જે પુરાવા જે જોઈતા હોય, સાહેબને વેરિફિકેશન કરવા માટે તો પુરાવા માંગે જ કોઈ બી ફાઇલ હોય, પરંતુ જે પેઢીનામું જે રજૂ કરે છે એ ઘણું મોટું વિશાળ હોય છે, એટલે પુરાવા જો આપે તો આપણે એને કન્ફર્મ કરી શકીએ કે ભાઈ આ બરાબર છે કે નથી, એના માટે પુરાવાની જરૂર પડે એટલે આપણે મંગાવીએ। શેના માટે માંગેલો હતો? છોકરીને જાતિનો દાખલો માંગ્યો છે ઇંગ્લિશમાં। ધ્રુવિસાબેન શેમાં નોકરી કરી? હવે એ તો બહુ ખ્યાલ નથી, પણ એમના ફાધરને એવું કેવું હતું કે પોસ્ટમાં જોબ કરે છે કે એવી રીતના છે, પરંતુ એમને કોઈક વેરિફિકેશન માટે કે એમાં ઇંગ્લિશના દાખલાની ત્યાં માંગણી હતી, એટલે ત્યાં એ રજૂ કરવા માટે અહીંયા અરજી કરી હતી। આત્મહત્યા કરી લીધી જે ખબર પડી? હા, મને આજે ખબર પડી। શું નામ સર આપનું? સુરેશભાઈ સંગાડા, તમે નાયબ મામલતદાર એટીવીટી। અને મામલતદાર હર્ષદભાઈ પરમાર। જી આજે મરણ પામનાર વ્યક્તિ છે ડામોર ઉદાભાઈ લક્ષ્મણભાઈ। એમને પુત્રી ધ્રુવિસાબેન કરીને પોસ્ટમાં નોકરી કરતા હતા। એમને કેન્દ્રની પોસ્ટ એટલે કેન્દ્રની પ્રોસેસ લાગે, એટલે એમાં ઇંગ્લિશના જાતિના પ્રમાણપત્રની જરૂર પડે। આ બેનને ગુજરાતીનું પ્રમાણપત્ર હતું, તે ઇંગ્લિશનું પ્રમાણપત્ર મેળવવા માટે ત્યાં પોસ્ટ વિભાગમાંથી આ ઉદાભાઈ લક્ષ્મણ મરણ પામનાર વ્યક્તિ છે એમના પણ વારંવાર ફોન આવતો હતો, તો જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે મામલતદાર શ્રી કડાણા હર્ષદભાઈ પરમાર સાહેબ જોડે અરજી ફોર્મ તૈયાર કરીને રજૂ કર્યું હતું ઇંગ્લિશ મેળવવા માટે। એ ઇંગ્લિશનું પ્રમાણપત્ર ના મળવાથી તે વિભાગમાં હું પોસ્ટમાં શું જવાબ આપે એના કારણે આ ભાઈએ આત્મહત્યા કરેલ છે। શું નામ તમારું? રણજીતભાઈ ખાટ। તમારા ગામના એક ભાઈ દ્વારા જાતિના પ્રમાણપત્રને લઈને આત્મહત્યા કરવામાં આવી, તો શું કહેશો આ બાબતે? આ બાબતે એ કહેવા માગું છું કે જાતિના પ્રમાણપત્ર મેળવવા બાબત વારંવાર
મામલતદારશ્રીને ડોક્યુમેન્ટ પૂરો અને પૂર્તતા પૂરી મેળવવા છતાં પ્રમાણપત્ર ન મળવાને કારણોસર આ ભાઈ આત્મહત્યા કરે છે. 1960 પહેલાંના પણ પુરાવા રજૂ કરેલ છે. ફોર્મના અંદર જે તે પુરાવા માંગેલ છે, છતાં તમામ પુરાવા પૂર્તતા મેળવવા છતાં ખોટા ધક્કા ખવડાવવાના કારણોસર આ ભાઈ આ પગલું ભરેલ છે. 1960 પહેલાંના તમામ પુરાવા રજૂ કરેલ છે, કાળી પરત રાણી પરત જે હોય તે. શું નામ? મારું નામ ડામોર બાબુભાઈ ગલાભાઈ છે.